ગુડ મોર્નિંગ ઓલ. પ્રભુ ઈસુના નામમાં હું તમ સર્વનો આવકાર કરું છું. જે કોઈ મારી આ ચેનલ જુએ છે, પ્રભુમાં તમે આશીર્વાદિત થશો. આજે સવારે પ્રભુએ ફરી જે પણ મને આપ્યું છે વચન એ તમારી પાસે લાવું છું કે જે શૈતાન છે, ગઈકાલે મેં કીધું મારા વિડીયોમાં કે 6000 વર્ષથી શૈતાન આ પૃથ્વી પર રાજ કરી રહ્યો છે અને પ્રભુનું જ્યારે રાજ્ય આવશે 1000 વર્ષનું, ત્યારે એને બાંધી દેવામાં આવશે. તો એ કેવી રીતે રાજ કરે છે આ પૃથ્વી પર? તો ઉત્પત્તિથી જ્યારે આદમ અને હવાએ પ્રભુની આજ્ઞા તોડી, જે અધિકાર બધો પ્રભુએ આદમને આપી દીધો હતો પૃથ્વી પર રાજ કરવાનો, કે જાઓ જઈને આખી પૃથ્વીને વશમાં કરો, સમુદ્રની ઉપર સમુદ્રને વશ કરો, પૃથ્વીને વશ કરો, આકાશને વશ કરો. આખી પૃથ્વી પ્રભુએ સર્વ અધિકાર એ આદમને આપી દીધો હતો. પણ આદમે જે પાપ કર્યું એના દ્વારા એ જે પાવર હતો, એનો જે શક્તિ હતી એની, એણે શૈતાનને આપી દીધી. એ દિવસથી 6000 વર્ષ સુધી એણે આ પૃથ્વી પર રાજ કર્યું. પણ ધન્ય હો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને, જે પૃથ્વી પર આવ્યા, વધસ્તંભ પર ચડાયા, અને પ્રભુ જે દિવસે વધસ્તંભ પર, હવે પ્રભુ નર્કમાં ઉતર્યા. ઘણા લોકો કહેશે બાઇબલમાં ક્યાં લખ્યું છે, બતાવો મને પ્રભુ નર્કમાં ઉતર્યા. પણ પ્રભુ નર્કમાં ઉતર્યા. માથીની સુવાર્તા, હું તમને અમુક કલમો પણ હું કહીશ કે માથીની સુવાર્તા અને એનો 12મો અધ્યાય અને 40મી કલમ, લોકો ફરોશીઓને એને પૂછે છે કે અમને કોઈ તું નિશાની બતાવ. હું તમને કોઈ નિશાની પણ કહે છે કે જેમ યોના માછલીના પેટમાં રહ્યો એમ માણસનો દીકરો નીચે પૃથ્વીની અંદર રહેશે. એનો શું મતલબ છે? એટલે કે દેવ પૃથ્વીની અંદર, એટલે પૃથ્વીની નીચે નર્ક છે અને ઉપર સ્વર્ગ છે. તો એ નીચે 3 દિવસ અને 3 રાત ત્યાં રહ્યો, એવું કીધું. એના સિવાય બીજી કોઈ નિશાની હું તમને નથી આપતો. આ વચન કહે છે કે પ્રભુ નીચે ઉતર્યા. બીજું કહે છે કે યોહાનનું પુસ્તક 20 અને 17માં પ્રભુ કહે છે, એફએસી 4 અને 9 એ નીચે ઉતર્યો. પહેલો પિત્તર 3 ને 18. આ બધી કલમો હું ડિટેલમાં નહીં જાઉં, પણ એ સૂચવે છે કે પ્રભુ નીચે ઉતર્યા, નીચે નર્કમાં. શા માટે ઉતર્યા? કારણ કે એણે, જે શૈતાન છે, એણે આખી પૃથ્વી પર, મૃત્યુ પર એનો અધિકાર હતો, બરાબર? અને નર્કના દરેક દરવાજા ખુલ્લા હતા. એ જેને ચાહે એના એ નર્કમાં લઈ જાય. જૂના કરારમાં આપણે જે પણ વાંચીએ છીએ, જેનું પણ મૃત્યુ થયું, એ શિયોલ, હાદેસ, એ જ વસ્તુ કે છે. એ હાદેસમાં ગયો, હાદેસમાં છે, પણ કોઈ હજી સ્વર્ગમાં નથી ગયું. તો પ્રભુ પિતા પરમેશ્વર, જે પવિત્ર દેવ છે, એ નીચે ઉતર્યા, નર્કમાં ઉતર્યા. એમણે નર્કમાં પગ મૂક્યો અને જે શૈતાન આખા જગતમાં 6000 વર્ષથી રાજ કરી રહ્યો છે, જે આપણા દેવના દીકરા દીકરીઓ ઉપર પણ સતાવે છે, એની પાસેથી સર્વ અધિકાર, જે સર્વ અધિકાર આદમને આપ્યો હતો, આ છેલ્લા આદમે એ અધિકાર બધો પાછો લઈ લીધો એની પાસેથી. અને જે નર્કની કૂચીઓ, એટલે જે ચાવીઓ, એણે લઈ લીધી એની પાસેથી. અને પ્રભુ નર્કમાં એના માટે જ ઉતર્યા. શૈતાનને હરાવો એટલે શું? એનું રાજ લઈ લેવું. પ્રભુએ એની બધી ચાવીઓ નર્કની અને મરણની જે સત્તા આવે એની પાસે નથી. પ્રભુ ઈસુની ઈચ્છા વગર પૃથ્વી પર કોઈનું મરણ આવે નહીં. હા, જો તમે શૈતાનને અધીન થઈ જશો તો એ તમને લઈ જશે. પણ જ્યાં આ બધો અધિકાર લઈ લો એટલે શું? એક એવો સિંહ કે જેના બધા દાંત તોડી નાખ્યા છે, એ હવે કશું, એ આવે છે, એ ઘુરકે છે, કારણ કે એની પાસે અવાજ છે, એ મોટેથી દહાડે છે. પણ જે બિલીવર્સ છે, જે ખ્રિસ્તીઓ છે, એમને ખબર નથી કે આ તો દાંત વગરનો સિંહ છે, એમાંનું શું કરશે? કેમ કે બધો અધિકાર દેવે લઈ લીધો. અને જે અધિકાર આદમ અને હવાને આપ્યો હતો, એ ફરી લઈને આપણને આપી દીધો છે. તો આપણે એ
શૈતાન ઉપર અધિકાર કરવાનો છે અને અધિકારથી આપણે એને કહેવાનું છે, નીકળ ઇન ધ નેમ ઓફ જીસસ. મારા જીવનમાંથી, મારા ઘરમાંથી, મારા શરીરમાંથી જો કોઈ બીમારી છે તો એનો ઉપયોગ કરીને આપણે શૈતાનને કાઢવાનો છે. કારણ કે શૈતાન મારી નાખવા, ચોરી કરવા અને નાશ કરવા આવે છે. અને પ્રભુ કહે છે યોહાન 10:10, હું જીવન આપવાને ભરપૂર જીવન આપવા આવ્યો છું. માટે જીવન પસંદ કરી લો. આપણે જીવન પસંદ નથી કરતા. આપણી અંદર કોઈ પણ બીમારી હોય તો રહેવા દઈએ છીએ, એ તો થોડું આવું છે તેવું છે. એ તો જેમ પાઉલે કીધું કે મને કાંટો છે પ્રભુના મહિમાને અર્થે. ના, તમારી માટે નથી, ફક્ત પાઉલ માટે હતું. માટે અધિકારથી દરેક બીમારીને તમારે ધમકાવવાની છે. લૂકની સુવાર્તામાં પ્રભુએ પિત્તરની સાસુને તાવ હતો, તાવને ધમકાવ્યો અને તાવ નીકળી ગયો. તાવને પણ કાન છે. દરેક બેક્ટેરિયા, દરેક જર્મ્સ, દરેક બીમારી એને કાન છે જ્યારે તમે એને ધમકાવો છો. કોઈ તમારા ઘરની અંદર બેસી જાય, બહારનું કોઈ વ્યક્તિ આવીને બેસે, મને ચા આપો, મને ખાવાનું આપો, હું તમારા બાથરૂમમાં નહીં સા કરીશ, તમારી તિજોરી ખોલીને કપડાં પહેરે, શું તમે એ કરવા દેશો? ના. ત્યારે તો તમે ગુસ્સેથી એને કહેશો, ત્યારે ઓ ભાઈ નીકળો ને, એવું નહીં કહો. નીકળ મારા ઘરમાંથી, કોણ છે તું, તને કોણે અધિકાર આપ્યો છે? અને તમે એ અજાણી વ્યક્તિને કાઢી મૂકશો. એવી જ રીતે તમારા અંદર શરદી ખાંસીનો કોઈ સિમ્ટમ્સ આવે છે, તમે રહેવા દો છો, ડૉક્ટર પાસે જાઓ છો, તમે કદી સારા નથી થતા, પણ તમે અધિકાર નથી લેતા. ઈસુના નામમાં આજ્ઞા કરું છું, નીકળ, અને એ નીકળી જશે. માટે હવે શૈતાનનો કોઈ અધિકાર નથી. ને ખાસ કરીને જે બિલીવર્સ છે, પ્રભુ ઈસુમાં જે મેળવાઈ ગયેલા છે, એ જો એવું કહે કે મને કોઈ બીમારી છે અને હું સહન કરું છું, તો તમે શૈતાનને પાડ્યો છે, એક પાડેલા કૂતરાની જેમ રાખ્યો છે અને તમે એને પંપાડો છો. પણ જે અધિકાર તમે વાપરતા નથી, તો તમારા શરીર ઉપર શૈતાનનું રાજ છે. કાઢો એ શૈતાનને, એ હારેલો છે. પ્રભુએ જે દ્વાર બંધ કર્યા, નર્કના ફાટક બંધ છે, એની ચાવી પ્રભુ પાસે છે અને સ્વર્ગ ખુલ્લું છે. આજે તમે શું પસંદ કરશો? પ્રભુ ઈસુના નામમાં આજે કંઈ વાત આજે મેં તમને કંઈ સાંભળો અને પ્રભુનો સ્વીકાર કરો. થેન્ક યુ જીસસ. આમેન.